એક વાત પછી ઓલામાં વાત કરતા ને ભાઈ હા મિસ યુ આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં આ ગઈઢાએ ગાયું કે મારે ગલડા મેચિંગ કરવા મારે કપડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે ગઈઢાને પ્રેમ કર્યો હા એને ગઈઢા જોતા નીને દારૂડિયા જોતા હું દારૂડિયો નતો પીતો નીને ગમતા નતા કાયમી હાજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાય કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે. જેમાં મિત્રો આ ભાઈની વાત તમે સાંભળશો તો મિત્રો તમને હસવો આવશે, પરંતુ મિત્રો થોડી દુઃખની વાત એ છે કે મિત્રો આ ભાઈ સાથે જે છે એ ભાઈની બાઈ કે જે બીજા મોટી ઉંમરના ગઈઢા વ્યક્તિ સાથે પ્રેમ જાળમાં ફસાય છે અને મિત્રો જેના લીધે આ ભાઈ દુઃખી થાય છે. મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે. જ્યારે મિત્રો આ બાબતે મનસુખભાઈ રાઠોડ પણ થોડી કોમેડી કરે છે અને ગીત ગાય છે કે મારા મીઠુડાથી મન મળે તો ગઈઢાને પ્રેમ કરો છે ને બધી ફૂલ કોમેડી કરે છે. સામે ભાઈ પણ મિત્રો હસી જાય છે કારણ કે મનસુખભાઈની વાત એવી પ્રકારની છે કે જે સાંભળીને ભાઈ પણ પોતાનું દુઃખ બોલીને હસવા મળે છે. મિત્રો તમે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો કે કેમ કરતા આ ભાઈ જે છે એની બાઈ જે બીજા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી અને બીજો વ્યક્તિ કોણ હતો અને આ બાઈ સાથે કઈ રીતે સંપર્કમાં આવે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો, તમને ખૂબ જાણવા મળશે. એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. પાછું મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈ. ના ના હા પણ હાલો નિરાજ લખો ભલે કામ ભલે મારું કઈ હાજરી ના ચડે પણ નિરાજ આજે મારું કામ કરી દઉં ભલે કઈ ઉતામ બને. હા તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ જલા, ઓકે. હવે હા ગામ સણોસરી, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના દ્વારકા ભાઈ કે આપણે જામનગર આપડા નામ એમ કે. હા દ્વારકા હા હા દ્વારકા ભાઈ એમાં દ્વારકા લખી નાખ્યો, જામનગર નહીં દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર. હા હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે. બરોબર, ઓકે બરાબર. એની આ એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો. ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં. બરોબર, ક્યાં દ્વારકા જામનગર? ના જામનગર જ. હું અહીંયા જામનગર જ કામ કરતો હતો. 4 વર્ષ હું અહીંયા જ વહી ગયો હતો ને ઘરમાં ના હતું ને ધંધો કરવા હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે? હું છે? હા હે આ ભાઈ ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા એનું ગામ કયું છે? ભાટિયા. ભાટિયા. ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટીને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી 10-15 કિલોમીટર. ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ શું છે? કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને. ઓલું શું કહેવાય દેવભૂમિમાં આમાં જય ભીમમાં જ છે. જય ભીમ કાર્યકર છે? હા એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા એમાં જ છે બધા. રેલીમાં જાય કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો હા. તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના. હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા કઈ કે એ હું આવ્યા હતા ક્યાં તે આવ્યો ભાઈનો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે. હા ઈ પોતે ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરે નથી મારે કોઈ દારૂનું બનતા નથી, મારે જુગારનું બનતા, મારે ધંધાથી મતલબ. બરોબર, ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી મા વગરની એની જિંદગી કાઢી. એના કાકા એને માય પોતાની માં નથી. બરોબર, કોને માં નથી. બરોબર ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી. તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને મેં કોઈ દી કાંઈ સગડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી. કોઈ દી પૈસા કાઢીને વહી જતા. કોઈ દી એને મેં નથી કીધું. બરોબર ને જામનગરમાં અહીંયા અમે છે એમની હવે ના કે તો કાયમી કાંઈ કરે. બરોબર, મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન કેમ રડે હતી? એને મને કીધું ને પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું. મારી મમ્મી મને ધમકાવતી. તો કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ મેં ભાઈ પ્રમાણે લેખન આવું પગલું ભરી ગયો. એ સાવડા તમે સાવડા? હા અમે સાવડા. અમે વણકર ચાવડા છે ને ઈ સમાજ. અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે. હા ઈ એક જ આવે પણ આપણે એમ કે તમે કેમ હા મતલબ આ જય ભીમના પ્રચાર કર્યો એમને? હા ને મેં તો બહુ કોશિશ કરી દીધી. બરાબર ભાઈ, આપણે ક્યાંય લાંબુ કરવું ને તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ. પછી કોઈ મારામાં કહ્યું ધ્યાન મને બધા કે કોળતમાં કઈ નામ કર્યું ભાઈ મારે કરવું નથી. ને ઘણા મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો આ તો મારે કઈ કરવું નથી. બરાબર, આજે એને દીકરીઓ છે, એને દીકરા છે ને કોઈ દીકરી એના કેટલા દીકરા દીકરીઓ? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે. એને વાર્તા કરી. ફોટામાં જોયો ગઈઢો છે. હા ઈ ફોટામાં જોયું ને.
कौन कहता है कि बूढ़ा ईश्वर नहीं करता? ईश्वर तो करता है मगर शक नहीं करता। સર્ચ ના કરતા ને પણ આપણે રોટલો દીધો મારા રોટલામાં રાતે એને 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કહું કા મારે કે હજી વળી વાર ભાટિયા કાલે ધક્કો થાય મારા એસઆરમાં મારો ફોટો કઢો. હું કહું ભાઈ ભાઈ પ્રેમથી આપણે ભાઈ જેવો સંબંધ છે, શું વાંધો? આ ગઈઢાએ ગાયું કે મારે ગલડા મેચિંગ કરવા, મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. ગઈઢાને પ્રેમ કર્યો. હા એને ગઈઢા જોતા, એને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો, એને ગમતા નતા. કાયમી સાંજે હું તો કાયમી જાઉં, કાયમી ઘરમાં કાય કરે, પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને ભાઈ હા મિસ યુ, આઈ લવ યુ, તો એવું બધું ચાલતું હોય અમારે. ઈ મારે ઈ ભત્રીજે ઈ ભાઈ છે, મારા ભત્રીજી આઈડી જોઈ ને ખબર મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા મોબાઈલ નતો, આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો, મેં લઈ લીધો. આવા મોબાઈલ છે ને એને ગીત સાબિત કર્યું. તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈ ને આને 5 થઈ જાય, 2 કા હુવાવે થઈ ગઈ. કોને? હા 2 કા હુવાવે થઈ ગઈ, આને કઈ નથી. એટલે હા મારી ઘરવાળી ને 2 કા હુવાવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે. બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય, આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાતી પણ નાની 43 વર્ષની છે. નહીં હા ઓલો તો 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા છે હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો બંગલામાં યાર એને સારું લાગે, બીજું કઈ નથી. મકાનમાં બંગલાને પ્રેમ કર્યો આવડા. હા ઈ પૈસા જાણીને આ ઓલા કઈ બોલાય કે હું આવું કાર્ય કરું, આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ના ઓલા બધા રેલીઓના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘાટ નાખ્યું. મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘાટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આથી જોઈએ જ નહીં. બરોબર. શું કરે યાર આ બધી પેળ્યું હોય. બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પીયુને રીઝવે ઓરને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ ને ખાય. સતી નારી એના પીયુને રીઝવે ઓરને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય, કાંઈ ઘાસ થોડો ખાય. એમ નહીં. હા મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું. બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય, પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં. આમાં કે લખાણ છે કે આમાં ઈ કે અહીંયાનું નથી કીધું, કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદર માંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે, પણ આને આ બેને લફરું થઈ ગયું. એ તો ખબર છે પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ તારા ઘરવાળા ના લાગે એમ કે ભાઈ તારું કામ બંધ રહે. હું એકાથી 2 વાર લાગે ઈ આ ભેરો હોય, આ અહીંથી ભાણવર થી ચડતો હોય, ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય. બરોબર લઈ ના જાય. મારા અમી કાંઈ બા છે એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે, આ છોકરીઓ અહીં રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એટલું તો આપણે એટલી દર્દી જેવી ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય, કાર્યકર છે ને એટલે સમાજના સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું, મેં પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે. બરોબર કઈ કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. એ બાઈ મને હતર નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું, દવા પીવીને આમ કરવું. મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા. કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો. મરી જાય તો આવી બાઈ મરી જાય જેમાં હું ફેર પડેલા આ બધી સિનારું કેવાય. શું કેવાય આપણે સિનાઈ દીધું. હવે એના વાહણ વિદ્યા મોકલે, ભલે ભાગીને વિદ્યા મોકલે પણ એની છોકરી 13 વર્ષ થઈ. ઓલી મારી છોકરી વડી રડતી પપ્પા આનું કઈ કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ પણ શું કરું. પોલીસ સ્ટેશનમાં આપણે કીધું પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઉભા થાવ તો તમારે બોલાવે નહીં. જીપે આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને જે હા સેલી ક્વોલિટીની હોય જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી. આ સાવડો હું વર્ગે ઈ મારો બાપ બંગલા મોહી હોય આને કાંઈ ન હોય. હા બસ ઈ છે. હવે ઈ મેં એનો ફોટો જોયો મારા બાપ જેવડો છે. હા ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે તેની ઉંમર એમના તમે હિસાબ કરો ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને મારો ફોટો જોયો. હા તારો ફોટો જોઈએ. તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી તું ક્યાં હારો છો? હું ના પણ એને જોતા દારૂડિયા ની વાત જોઈએ. મને કહેતો છે કે દારૂનું થોડું ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોટે નથી નાખ્યો. દારૂ પી હા એ તો ભૂલે ભૂલ દારૂ પીવા જતો હતો. કે વાત કરે દારૂ પીવા 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? મારા ગોરાણા. બરોબર એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું. એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા. મને ઓલો દુઓ યાદ આવી ગયો કે મામા મારી પદ્માને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદ્મા તો અહીંયા ઈ તો મારા ઘરવાળી ના એક નથી. આમાં દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ. આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ બધાએ જોઈ મોટરસાઇકલ માં 2 થી કોકના ટાટે હું કાંઈ મને ખબર ના હોય. મારી ઘરવાળી
એટલે 2-3 વાર આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું, મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું અહીંયા રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે રોગે કંઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ કે તારી બાઈએ જીવી હતી, પણ અમારે તો પગલું જ નતું ભરાતું, પણ શું કરવું કક્ષાની હતી મનસુખ. બરોબર નથી. હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જેથી હલબલે ને તેથી મારી નાખી. હવે મારે ઈ છોકરી ક્યાં ગામની છે? કોઢાણાની. હોટાણા ક્યાં આવ્યું? કોઢાણા આપણે રાવલની બાજુમાં, રાવલથી 20-25 કિલોમીટર જ થાય. મતલબ ભાઈ છે ને ભાઈ ઈ સિનાર કહેવાય, અમારી ભાષામાં ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જે જીત ગયો ઈ જ હવે. એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો ભોઠિયું પડતી નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. નહીં મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા હા તે દાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માની ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. હા હા મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા. પ્રેમ ચાલુ કરી અને એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે, તારાથી ઢેલા મને દેવા દેજે, હા વળે જે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. પહાડી બીજ આવે ને આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુ કયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો હા ભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું ભોઠિયું પડતી નથી. હા પણ કઈ સમજી લે બધું થયા, પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો શું થાય આમાં કઈ ગઈટું કરવું મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો આમાં બધા ગઢાઈ પ્રેમ કરે, મારો શું વાંક? હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈએ, હા ભારત વાળી ની. એમાં કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ, કઈ માથા કુટો ન કરે માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? સમજે કરે હું વાવ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોટામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેસતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીનું હોસ્ટેલમાં ભણાવ્યું હા તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વિયો છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા, એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો કરું બીજું કામ થાય, મારે તો ગમે કામ જ કરવું હોય બીજું. અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની, તારે અહીંયા કઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા હા કેમ કે અહીંયા તો બધી તમને કહો અહીંયા કઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી. મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું આ જમીન ઉપર કેટલા રાજા રમીન ગયા ગયા કેટલા ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિની કે પૂરી ને આ સાઈ તો કેતા રાણા રમીન ગયા ને કેતા ગયા નિરાશ. હા ઈ તો આ કાઈ કોઈનું કઈ થયું નથી, કોઈનું કઈ થવાનું નથી. પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર નો હોય સિનારવો કહેવાય. શું કહેવાય? ના ના ઈ તો સિનારવો કહેવાય. હા હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા પાટિયા, કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો. હા અને નરેશ ચાવડા હા જય ભીમ કાર્યકર. જય ભીમ કાર્યકર ગામ ભાટિયા. ભાટિયા ઓકે હાલો મેં લખી લીધું. ઓકે અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી. હા પોરબંદર ની હોટાણાની દીકરી. હા ખરા અટક. હા ખરા અટક. ઓકે હા ચાલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો. તારો ફોટો નહીં બધું એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળીનો મૂકી દઉં, નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા બૂઢો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી, એના ફેઝિક પતી જાય. હા એમાં ઈ આવું કઈ પ્રેમ ન કરીએ, પ્રેમ કરવાનો સમય હતો વી ગયો. ના તો એને કહેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દે ને. એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. એમાં એવું છે ભાઈ, આ છે ને આજે તારા વરદી થયું ને ભાઈ વહી ગઈ ને. હા વરદી એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં. હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને ખેતી ન હોય સમજ્યા. ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ. હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહી પ્રેમ કહેવાય. જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે ટૂંકમાં એના ઘરના જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને, તો હવે એના ઘરના કેવું રાખતા હોય ગયો જોઈએ. આ માણસ એવો જો આને મૂક્યો હોય ને ઘરના હોય તને સમજતા પછી સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ, તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂર એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ. જો મારે સાંભળો હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે. એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે હાલો હું એને ફોન કરું છું.
હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું, નકર વાયરસ કરીએ, બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જા તો બીજી વાત કાપી જાય ને ભાઈ, આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કે બીજી લપ કરવાની છે. હમણાં મારી રીતે બધી વાત કરું છું ને યાર. હા વાત કરીને પછી મને- હા ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું. હા તમારો ફોટો મોકલી દો હા તે હાલો એ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો જય ભીમ. જય ભીમ. હું બતાય. જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજા મજા. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાતો નતો. બહુ કરી આપણો મિત્ર છે યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો એ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા અચ્છા અચ્છા. બોલો 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 બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો. શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં, શાંતિ છે. છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે? પાટિયા. દ્વારકા ભાટિયા. પાટિયા હા. હવે તમે કઈક બોલો. આપણે તો આપણે જય ભીમમાં છો ને? હા જય ભીમ. કાર્યકર છું. કાર્યકર હા જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબના વિચારોને માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરવદી થયું. જી હવે તમારે કઈક દીકરી જુવાન છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે તમે કાર્યકર છો, કાર્યકરના વિચાર એવા નથી કોકની બાઈ ઉપાડે. કાર્યકર છું. તમે બાબા સાહેબના સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો એવું તમે બાબા સાહેબે આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? તમે હવે તમારી છોકરી જુવાન છે. બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ તમે ઈ બાઈ રહીને ઈ ગરડી બાઈ છે, સાંભળી લો. હા મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે કયો કાર્યકર કોને કહેવાય? ભાઈ સાંભળી લો. તમારી કાર્યકર આમ તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા સાહેબ નું નામ નહીં લેવાનું. બાકી ઓલું એમ કે રૂમમાં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય તો લેવાના. કેમ રૂમમાં ગયા પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ એટલે હું જય ભીમ? જય ભીમ ને નામ ફરી કરવાનું. એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને સિનારો? હા તમે ઓલાને 13 14 વર્ષની છોકરી છે ને એની બાઈને ઉપાડી. હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા કે સિનારવા કેવો? ઈ પઠાણ ટોપી લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે તમે અને ઈ તમે વાત સાંભળો, કોઈ પણ તમે મારી વાત સાંભળો. તમે તમારી છોકરીના ટોપિયા નરેશભાઈ તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. હા મેં નથી કોઈને ઉપાડી. તો આખી વાત સમજતા નથી એટલે તમે વાત સાંભળો પછી મને વાત કરજો. બરાબર? મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. બરાબર? એક મિનિટ ચાલુ રાખજો. એક મિનિટ ચાલુ રાખો. ઈ બી બેનારી વાત કરાવો. નીલમ બેનારી. હે નીલમ બેનારી વાત કરાવો. હા શું? હા શું વાત કરો? હાલો હા બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરાવો. નીલમ બેનારી. હા હા ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તો એની હારે વાત કરાવું. બરોબર? આપો જીને અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી ભગાડી કે નથી. અમારે જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કહું છું પ્રેમ બરાબર. એટલે પણ કાંઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી અમે આંખ મારી હતી ત્યાં ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 13 14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી? હા હા તો હવે ગઢીને પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો. વાં તો ન્યા છે. પર તમને પણ આ એક છે ને તમારો મન તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ. આવું કોને એટલે કીધું? પણ હું કહું છું ઈ કરે જે કુંવારો હોય જેને કુંવારો હવે તમારે મારે તમે આગળ કુંવારો તમારી છોકરીઓ કેવડી થયું? હવે તમારી છોકરીઓમાં તમે એમ કઈ મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. હે સિનારવામાં જાવ ઈ તમારી છોકરીને કોક એમ કહે ઈ તમારી છોકરી પરણીને જાય એમ કહે તાર બાપા શું કર્યું? એમ કહે ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના નથી હવે. હા બાઈ બીજાની બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ. હા ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન ખોટી છે. ઉપાડી ઉપાડવાની સાંભળો નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોકના બે પરિવાર આગળ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું. અત્યાર સુધી ક્યાં હતા? કોઈ એમ કહું ક્યાં છું. હતા ભાઈ? મારો ભાઈ આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારો ઈને ઘરે તને આશરો દીધો ઈ તો કોઈને ખબર ન હોય ને. તું જય ભીમના નામે વાતો કરતો ભાઈ તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવા આવ્યો છે, બાઈટ પટાવા આવ્યો છે. ઈ એને ક્યાં ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે. તમારા બેયને પડખા ખાટલા આવ્યા. સાંભળી લો ભાઈ નરેશભાઈ, તમારા બેયને દવાખાના પડખા ખાટલા આવ્યા. પત્રી કાઢવાને બદલે ઓલન કાઢો કાઢ નાખો.
કેનો આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા તું ફડખડ દવા લેવા ગયા હતા. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ બીમાર હતી, તમે બીમાર હતા. ફડકા ખાટલા રહી ગયા, એમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકરમાંથી? વિજય છે ને કાટલું કાઢ્યું, અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો છે. તું એની બાઈ ઉપાડી ગયો. તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો. વિજય મને હોપીને ગયો. હું વિજય ઉપાડી ગયો. વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળિયા મહિલા કાઉન્સિલમાં કરજો. કોઈ ઈ તો ભવાડો થયો હોય તો હારો માણસ હોય, નબળો તેમ કહી દે, જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન તને બાયુ દાનમાં દે, અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હવે તું કડિયા કામ કરે ને તને બાયુ દાનમાં દે? તમે ના કરો, મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં હું છે, થોડું બીપી વધઘટ થાય, કેમ કે આ બધી વસ્તુમાં એવું છે મારે તને કઈ ભગવાન કરી પૂજા કરતો નથી. એટલે તું તો કે મારી પૂજા કરો, ઈ પૂજા ન થાય. એક વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી? એ કઈ ગયેલા, ઈ તો અમે કાર્યકર છે, તને ઠપકો દેઈ છે. બાકી તો તું સિનારવા કરતો તું થોડો કરવાનો રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને સિનારવો ને આ કોને કીધું તમને? તું હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા દેવી છો? હે હા, તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો? કેને કામાખ્યા દેવી લઈ જતા યુટ્યુબ માં. મારે કામાખ્યા દેવીને ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ કરે છે? આ મને એક આ એના ઘરવાળો જો હોતીને વયો ગયો હોય. તું યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ ગયેલ, તને ખબર પડી જાય હું છે? કેવા યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા કેની થાય છે? મારે કાઈ લખતું કામાખ્યા દેવી લખતું બહુ નથી. તારો મતલબ ગમે ને બાઈ હારી રૂપારી હોવી જોઈએ, ભલે ગરડી હોય મારે કાઈ એ કાઈ 80 વર્ષ દોરી હોય પણ તને ગમવી જોઈએ. મતલબ એક મિનિટ તમે મારી વાત હું તમને હમણાં વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ નિવેદન તો તારે એવું દેવું હોય ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 4 વર્ષની છોકરી ભગાડી જાય, છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો, હું ઈને ભગાડીને ગઈ છે. ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને ન કહેવાય. મેં શીખવાડ્યું એવું ને તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈન તઈ પ્રેમ કેમ કરતા છો? તે શીખવાડ્યું ન હોય તેને હું એમના મેરે આ તારી ભેગી એવી છે ને તારી ભેગી આવી એમના તમે મનસુખભાઈ તમને આવરો રસ્તો પકડાવવામાં આવ્યો છે તમને કાઈ નથી બરાબર. તો તારી બાઈ રહી તને હાસવતી નથી. હા બરાબર, તારી બાઈ રહી તને હાસવતી નહોતી, તને હાસવતી ન હોય તો ઈ છોકરી હું કોઈ પડતી જીવ છે, ખબર રહેતી એમને છોકરીઓ તમારું કહેવાનું એમ થાય ને મેં આવરો પકડો. હવે આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કહું છું તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા, ઈ તે પરસાથી પેદા કરી શકતા નથી. હે હા, પરસો દીધો કાઈ તાર કરીએ શું પરસો તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મને કયો? મારા 5 આ 5 છોકરા ઈ પરસો દીધે થયા હતા, તારે બાઈ મનમેળ હતો એટલે થયા હતા. મનમેળ થી થાય આ તો જ્યાં 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવાય મને કહેજે. હે હા, 5 છોકરાનો બાપ છો તું અને ઓલી બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠો અને પાછો જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય તને માહિતી આંબેડકરવાદી રેલીમાં જોઈ. મારી પર્સનલ વસ્તુ છે તો એ તારી પ્રશ્ન વસ્તુ તો પછી બાબા સાહેબના કેસ કરી નીકળાય નહીં ને આપણે વિચાર મેળવવાનો. તો તું કહે કે હું એના વિચારોને અનુસરું છું. હા તો તું એના વિચારો કીધો છે કે બાયું કરજે એમ. હા એને કીધું બાયું કરજે એમ. કેને કીધું? વિચારો એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો વિચાર વગરનો પ્રેમ નો થાય, મગજમાં વિચાર આવે ને પ્રેમ કહેવાય. ભાઈ I love you ઈ વિચાર છે, I miss you વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ ભાઈ I love you વિચાર છે. હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી ઘોડાનો ફરક છે ભાઈ, હાથી ઘોડાનો ફરક છે. પર્સનલ લાઈફ ને સ્વતંત્ર હાથી ઘોડાનો ફરક છે. હા ભાઈ બે પ્રેમ કરીને હું કે આઈ લવ યુ તો કે આઈ લવ યુ ટુ તારન મારે બેન હરખું. આઈ મિસ યુ તો કે આઈ મિસ યુ ટુ તારન મારે બેન નો એક યાદ હરખી આવે છે. ઈ બેન યાદ વિચાર છે પણ ઈ પ્રેમ નો વિચાર છે. હા વિચાર કાર્યકર નો વિચાર કેવો હોય કે સંઘર્ષ એક જ વિચાર હોય. વિચાર કેવો હોય તમને વાત કરું એક જ વિચાર હોય. પહેલા કહું તો શું પ્રેમ માં પડ્યો હોય પ્રેમ ના વિચાર કરે. ખટારામ જાતો હોય તેને રોડ રસ્તા ના બેંગ્લોર ના વિચાર આવે, કઈ એને ગાંધીનગર ના વિચાર ન આવે. બે વિચાર નો થાય ને તો તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે વિચાર કરો વિચાર બે કેમ ભેગું કરવું? તારે સભા પહેરવા બાબા સાહેબ એમ નહીં તું હા ભાઈ બહાર રોડ માં માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં રોડ માં રેલી નીકળ. એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી નીકળ જય ભીમ ના નારો લગાડીને ફોન માં લગાડીએ એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ એક મિનિટ જય ભીમ ના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારો આવડા. હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો નારો નથી લગાડવો. નારા લગાડવાનું તને નથી કીધું, એ નારા લગાડવા એને કીધું કે આ ધર્મના પ્રચાર કરે તે તો સિનારવાનો. મારી વાત સાંભળો, હું રેલીમાં જાઉં છું બરાબર, રેલીમાં નારા લગાડું છું. ઈ હજી ખબર કરું છું રેલીમાં જાતો તો ઈ સુધુ છે કાલથી જાય ઈમાં સુધુ છે. મને જેને જે લોકો મને એ સિનારવેને કોઈ કઈ આવકારો ન દે, તું હું રેલીમાં જાય તને કોઈ આવકારો ન દે તો કઈ નહીં, હું તો જાઉં મારી તારી તું છે વિચાર લે તને કોઈ બરતો તો વિચાર રજૂ કરીને તને કોઈ લોકો તું તારી બાઈમાં વિચાર રજૂ કરે. તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કરી પછી બાબા સાહેબ ના લીજે. મને મારો વિચાર તારી બાઈની રોડમાં તો રખડે છે, તારી હા જે તારી બાઈને રખડતી બે એ તારી બાઈને રખડતી બેલી છે, તારી છોકરીઓ રખડતી બેલી છે, બીજા વિચાર દેવા તારા ઘરના પેલા વિચાર કર ને.
તે તારા ઘરનો વિચાર કર્યો નથી. તમને શું પીડા તારા થાય છે વિચાર બધાને? કર્યો છે. હાલ સાંભળ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે એ પણ તમારાથી સાંભળ, નથ્યું એ પીડા થાય છે સિનારવા તમને? કરે, સાંભળ, તે સિનારવા કરે, તમારાથી કોકની નથ્યું બાયું એ લઈ ગયો, પીડા તારા થાય છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખી કહેવાય. તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારા શું સિનારવો પણ નોટ્યો, મારે તારી શું છોકરીઓનો વિચાર બીજા નોટ્યો. બધાને શું કરવું છે? પણ તું તારી મારે શું છોકરીઓનો વિચાર નોટ્યો, તારી બાયડીનો નોટ્યો, તારો વિચાર લે. ઈ મૂર્ખી ના હોય, ઈ લે. આ તો મૂર્ખી ન હોય લે હોય લે ન લેવો લે કઈ નહીં. તને સા પીવા કોઈ તારો હારો સંબંધી કોઈ બતાય. તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા એમ કેમ જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો. તારી પાસે હોય હું તો હારું અત્યાર લેવાનું. સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી સુધી નકર ક્યાં તો ગયા પહેલા તા? ફોન કર્યો હોત મારે અને કાંઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે ના, વાત અમે તો કરવા બેઠા અમે ક્યાં હું છો. ક્યાં પેલા પૂરી કાર્યકર? માહિતી ભાઈ તો લઈ લો હું કાર્યકર નથી. પછી. પેલા સાંભળ, પૂરી એ હું પૂરી સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી. એ હું સમાજ કાર્યકર નથી. તને ઈ પહેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું. એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય. કેમ કે તે કરીને બતાવ્યું. તે બીજાની બાયડી ઉપાડી લીધી. તું આ કાર્યકર બસ તો કહેવાય. તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. અમે તો સેવક છીએ. અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે, તારું ધ્યાન પૂરતી રાખી. માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તારું તું પૂરતી સિનારવા કરીને અમે તારું પૂરતી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખી. અમારે શું ભાઈ અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીની તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું. તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર વાળા, મારે- વાહ સિનારવા વિચાર વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, સુધરી જા. મારો વિચાર ક્યાંય છે ભીમના મારો વિચાર નેતાને છે. નીકળતો ને. મેં તમને આમાં પૂછ્યું તને- તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને? તારા આ તો વિચાર તું આ તારું તો તમને બાપરો બોલે છે. ખબર પડી ગઈ ને? હા, તમને ખબર હવે પડી ગઈ ને? એલા ઓલો બિચારો ઓલો અરે વિચાર્યો, એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું. તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કે ને તો એને હવે તું એને કરી ગયો, તું એને કરી ગયો, તે એનું ઘરની માવણી નાખી. મારા ભાઈ તો એને કે તો એને એને કે મેં કીધું પેલા એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી એ મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં ગાવડા જેવા લંડન ભેગા કરતો નહીં. આવડો રહ્યો નહીં, મોટો સાઠો છે. તું સાઠો કાર્યકર કેવો? કેવો? સાઠો કાર્યકર, સાઠો. હા હા, નરેશ ચાવડા સાઠા કાર્યકર ને બોલાવે છે એટલે એમાં સાઠા બધા ભેગા થવા. હા એટલે તું સાઠો અમે કેવા? ક્યાંય જાતા છે નહીં ને અમારે ક્યાંય જવું છે નહીં ને અમને હવે કોઈ ક્યાં તારે બોલાવે છે, ક્યાં જેવું બરાબર? છે? તારે મોઢું દેખાડે જેવું નો રહ્યું. તું હું કાર્યકર ના નેજા જય ભીમ નમો બુધાય બોલતોય નહીં, ક્યાંય ભૂંડો લાગે. રાખી દે હું કેમ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કેમ ભૂંડો લાગુ? હું કેમ ન બોલું? એ હું હું હારો કેમ ન થતો બોલું? કર્યો? મને કોણ રોકવાનું? મને ન બોલવાનું. હે? હું કેમ ન બોલું? એટલે વચ્ચે એ હું હારો થતો કર્યો? તારી છોકરીઓ રોડ માં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગાડે, તું પ્રશ્ન હું છે. હારો મારી પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેતા હોય તારો પ્રશ્ન, તારો એટલે કોકની બાઈ ઉપાડી જાય તારો પ્રશ્ન. મારો સુધરી જા. પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી નકર તને બે ફાટા નાખું ભરવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કાંઈ કોકની વ્યવસ્થિત બાઈ લઈ વાત જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. ઈ હા બાજુ ભાઈ નથી તો કાંઈ શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું તું કોકની બાઈ લઈ જાય તો તારો પ્રશ્ન. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ એ તાલો પ્રશ્ન હવે આજા કોકની બાઈ લઈ જા ગાંઠ ખોદાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે બાકી અહીં આવ. સુધારવું શું છે? એટલે સુધારવું તું હું તું શું કોમ્પની ખાઈ મારું સુધારવું હોય. શું કહેશો? આ તું અટલ કે હું સુધારું, તું હું સુધરે? તારી પાસે હું હારું છે? તું સુધરે. હે? આ મોટો તો પછી સિનારો રહેવા દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવું છો. તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાઈ દે. આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી. હે? આ નીલમ ને દેજી ફોન. હાલે ને? મનસુખભાઈ રાખો. વિડિયો જોઈ લઈએ. કોણ વિડિયો છે? આપણે ઓલો વિડિયો નથી તો મનસુખભાઈ રાખો. હલો હાલો, મજામાં નીલમ બેન? હા મજામાં, બોલો બોલો. શું છે તબિયત પાણી? બસ બરાબર છે. હા, એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે. પણ મને મારી વાત સાંભળો, મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસદી થઈ ગઈ ત્યાર સુધી ક્યાં ગયા? તો હવે શું છે? કદાચ વરદી ને બીજે દી આવ્યો હોત તો હું તમને આવત. હા તો હવે શું છે? હું અહીંયા એમ એને કહું છું, ખબર નથી સાંભળો, પડતી, એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરીયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલા દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય. નકર હું તો કહું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય તો પરણાય નહીં. રોજ મોજ કરાય, મજા કરાય. હા હવે 3 છોકરા સૈન્યાત કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા જણી જોઈ. પણ અમે એમ કહીશ કે તું રાખ, અમે એને એમ કહીશ કે તું રાખ. હું તો મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે બે જણ છોકરા, મને કહેવા દે, હા, તમે- ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે. તમે તમારા છોકરાને થયા નથી, એને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો, ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા ખાઈ જાય, એના તમે નથી થયા આવડાના, તમે શું થાવ? હું કામ નો ના કરે? થાય ને બરોબર, હું ભાઈ. એની માં છે, એ લોહીની નો હોય, કોઈની નો હોય. એ નીલમબેન, એ લોહીની નહીં, એ કોઈની નહીં. હા, તમે કોઈ- કોઈ ઉભા રહો. નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી ને બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કાંઈ તમે એમ ન કહે ઈ સિનાર્યું કે કાંઈ સતિયું ન કહે. સતિયું થવું હોય તો એને એનું પાલન કરે, એને સતિયું કહેવાય. આને સિનાર્યું કહે જ બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો.
હા તો હા, પછી છોકરા હવે બિચારા રોડમાં ઝઘડે છે. તમે હજી ન્યા આગળ પ્રેમ કર્યો. હવે અહીંયા બે ત્રણ સણી નાખો. મૂળ કૂતરાની કોઈને છોકરા સીને જાવ. જ્યાં જાય ત્યાં બે ત્રણ છોકરા સીને જવાય, જણ ફેરવે જવાય. બીજું કેમ કરવું? હું છોકરા જઈને જવાય જણ ફેરવે જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો શું છે? ભાઈ, તમે જી ભાઈ બોલો તો નહીં કઈ સભ્યતાથી નથી બોલતા. ભાઈ, આમાં બરાબર છે? તમે સભ્ય- છે ને એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો, સાંભળો, આપણા વ્યવસ્થિત બેન, વાત કરો. આપણા સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રઝળતા એમાં સભ્યતાને તમે નગર મર્યાદિત કામ કર્યું. તમે નગર મોટું ઉદાહરણ પૂરું પડ્યું. હા મર્યાદાથી કામ તમે કરી પણ ઈ મને બેન, તમે આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણે ખબર પડી કે આને સભ્યતા કહેવાય. કે આપણા છોકરા સણતિયું જાય, નાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય, નાલ્યું જાય, આને સભ્યતા કહેવાય. ઈ મને અટાણે ખબર પડી. શું વાત કરી છોકરા જાણતા જામ? છોકરા સણતું જવાય, નાલ્યું જવાય, એમ આ કૂતરીયું નથી હા, પછી વિયાત્યું. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય, નાલ્યું જવાય, એમ આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ભીમડા કે છોકરા. નીંદરા હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? હવે તો અટાણે આ એના ઘરે છોકરા સણીને અટાણે તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર હા, તો ન્યા મારા- ત્રણ સણી નાખ. ક્યાં તાર ન્યા ત્રણ ચાર છોકરા સણીને પછી તો આયલું જાય આમ નામ. એકેય નો જાણીએ એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી. તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ ન બગડે. ન્યા ડો ના ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું. મને સણી બતાય, તારી જિંદગી હું ખરી કરી દઉં. કાજી એમ તમારે ઈ કાંઈ કામ નથી. હવે તો થાય ને, ન્યા નામ લખાવવું પડે. કિનો છોકરો છે કાંઈ એમ તો કહેવાય નહીં. ઓલા હા, તો થાય ઈ લખાવી દઉં ને તારે ન લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી મત સીધો કેસ કરાવું. પણ એટલો ખરો બીજો માણસ છે ઘર ને. કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે, અટાણે તું સિનારવા કરે. તું ક્યાં તે બાયડી કરી નાખી? એ તે હા ભાઈ, હા ભાઈ, તે તો સિનારવું કર્યું છે એટલે તારી મત કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે. બાયડી બનાવીને લગ્ન કરી હમણાં ખબર. કેને તું લવ મેરેજ નો કાગળ બગાડ. હું છે લવ મેરેજ નો કાગળ બગાડ મગાઈ ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતા હાલ. પણ મારે ક્યાં લગ્ન આપણે લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, સુધરી જા, લીંડી વેરાઈ જાય. હજી તને ખબર નથી. એકવાર લવ મેરેજ નો કાગળ બગાડ. આ ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલજે. સ્વતંત્ર જેલમાં નો નકો, તારો બાપ બીજો હોય. કેનો તને મારો આ તમે તોડી જાય તો ઈ તો તારે તારા બાપા ની તોડ્યા નથી, બીજા હું તોડ. તમારે ત્રણેય કોઈ નથી થાય. હવે રેઢિયાર હોય, રેઢિયાર એનું હું હા, તો તું તો રેઢિયાર હું હવે છે.